હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં। તો ગાઈઝ ફાઇનલી 2 કિલોમીટર દોડી અને આવી ગયો ઘરે। આવીને સાફ સફાઈ બધી કરી નાખી છે ડન। અને બસ હવે થોડી જ વારમાં દોઈ કરી લઈ, તો દોઈને પછી રાબેતા મુજબનું કામ છે એ બધું ડન કરી અને દુકાને જવાનું થાય તો દુકાને, અને વાડીએ જવાનું થાય તો વાડીએ અપડેટ આપતો રહીશ। તો બને રહેજો વ્લોગમાં અંત સુધી। રનિંગ કરી આવીને બધું કામ ડન કરી દીધું હતું અને બધાને પાઈ લીધા છે, ઉકલ નીણ કરી કાઢી લીધી છે। અને એક આ બધુડીને ગાજર દીધા હતા કાપીને, તો તગારું લઈ લઈ નગર કે પડશે આખડ છે। અને બસ હવે આપણે સાવધી દુકાને જઈને લગભગ લાઠી કામરેલી જવાનું થાય, કારણ કે આપણો ભાઈનું HF ડિલક્સ છે, એનું એન્જિન એક બનાવવાનું છે। અને આખી ગાડી ખાલી એને ગોભાઈ બે ખોલી અને ચેસીસને કલર મારવાનો હતો। તો જઈને તમને બતાવું કેટલાક કામ પહોંચ્યું છે ને ક્યાં જવાનું થાય છે, તો બની રહીજો અંત સુધી વ્લોગમાં। જોઈ શકો છો આ છે એન્જિન મટીરિયલ બધું, આ સાઈડ છે આપણું, અને ગાડી પાછળની સાઈડ છે, બતાવું તમને। કલર કામ હજી અધૂરું રહ્યું છે, જ્યાં જ્યાં વધારે કાટ લાગેલો હતો ત્યાં બધી મારી દીધો છે, ઉકાઈ ગયો। તો કલર પીડ્યો છે, આગળ જે બાકી રહ્યું એ બધું મારી દઈશું। આ બધું છે મિત્રો દુકાને એક સ્ટાર્ટર હતું MU2 નું, તો એ ભાઈ રિપેર કરતો હતો, રિપેર થઈ ગયું, પછી કંઈ કામ નહોતું તો ગાડીને કડીક કલર માર્યો એને, અને બીજું કંઈ કામ રહેતું નહોતું એટલે આપણે આવી ગયા ઘરે આવી અને પ્રોપર ખોલની ગોંડ લાવવાની હતી લેતો આવ્યો। બાકી ઢોરાઓને અત્યારે કરવાની છે મીડિયમ સાઇઝની, કારણ કે હવારમાં થરાઈ ગયા છે। તો બપોરે આપણે હેડને બ્લોક ખોલી નાખ્યું છે, તો હજી હેડમાંથી વાલને બધું કાઢવાનું બાકી છે। તો ઘડીએ જઈ જમીન અને લઈને જવાનું થશે, તો અપડેટ આપતો રહીશ, બની રહેજો વ્લોગમાં। તો મિત્રો ઢોરાውን ઘરે નીંદ કરી દીધી, જમી કાઢવી લીધું અને હવે આપણે નીકળી ગયા છીએ દુકાન માટે। તો દુકાનને જે આપણે ઓલું મોટરનું નવું સ્ટેન્ડ છે, નવો સેટ ઉતારવાનો, એક જે ધરો છે એ દુકાને પડ્યો છે, અને માંડવા કોરોનેશનમાંથી એક મોટર છે ને એવી મોટર ઉતારવાનો। તો પહેલાં તો ધરો દુકાને કાઢી અને ડુબાણીયા દાદાના રસ્તે ટ્રેક્ટર આપણું પહોંચી ગયું છે, ત્યાં સુધી અંબાવા જવું પડશે અને પછી તમને બતાવું ત્યાં જઈ। જોઈ શકો છો આપણે નીકળી ગયા છીએ દુકાનેથી, નીકળી ગયા છીએ। તો મિત્રો ધરો પકડી દીધો ટ્રેક્ટર સુધી, ત્યાં પાછો ફોન આવ્યો કે આપણે જે પ્લેટ ચેનલને બોલ મારી, બોલનો ડબ્બો પડ્યો રહ્યો છે, તો પાછો આપણે ડબ્બો લઈ ઘરેથી અને નીકળી ગયા છીએ માંડવા જવા। તો મિત્રો આપણે આવી અને સેટઅપ આપણો ડન કરી દીધો છે, પાઇપ વીટવાનું ચાલુ કરવાનું છે। બસ હવે એક પાઇપનું મોટું બંધ છે અંદર, એટલે તો બની રહેજો વ્લોગમાં અંત સુધી। અને આ જગ્યા છે કોરોનેશન ઇન્ડસ્ટ્રીઝ, મોટરને પંપ સેટિંગ કરીને ડન જ છે, તો થોડી જ વારમાં વીટી અને ફ્લાસ જોડી દઈશું। તો મિત્રો જોઈ શકો છો વીટવાનું આપણે ચાલુ કરી દીધું છે, અને આપણે જે સેટઅપ છે એના મદદથી પાઇપને પોળો ન કરવો પડે, એટલી ઓછી પડે, સીધો જ વીટાઈ જાય છે। તો ગઈસ કમ્પ્લીટલી દંડો વીટી લીધો અને મોટર એને એવી સેટ કરી દીધી છે, અને હવે ગયા છે ઉતારવા, ઉંબરડા જવાના છે। તમને ખબર હોય તો આપણે એક ભાઈ રિવોલ્વર લઈને જે આવ્યા હતા એની વાડીએ ઉતારવાનું છે નવો સેટ। તો મિત્રો પછી આપણે ટ્રેક્ટર રવાના કરી અને એનેથી આવતા દુકાને કંઈ બીજું કામ રહેતું નહોતું, લઈ ગયા ટાણાઘર ઘરે, દવાઈ કરાવી લીધી અને અત્યારે હોળું પાણી કરી લીધું છે, હુકલની નીણ કરી દીધી છે। દુકાને થઈને આપણે ગયા હતા વાડીએ, તો રસકો વાટીને લાવીએ છીએ, જોઈ શકો છો। અને ગાજરના પીછડા હતા થોડાક લેતા આવ્યા, બાકી અત્યારે હુકલની નીણ કરી છે બધાને। અને બસ હવે જઈએ, સવારમાં વહેલું રનિંગ ચાલુ કરવાનું છે ડેઈલી એટલે, અને ટ્રેનિંગ બધું કરી નાખ્યું છે એટલે સવારમાં એટલું ઓછું। The next day. હર મહાદેવ મિત્રો, તો સવારમાં આપણે બધું કામ પતાવીને ગયા હતા દુકાને, અને બપોર ગયા હતા આપણે અમરેલી રિકવરિંગ માટે, ભાઈનું HF ડિલક્સ ખોલ્યું છે એનું, તો એના સ્પેર પાર્ટ બધા આવી ગયા છે, અને અત્યારે આપણે એને ડીઝલથી સાફ કરવાના છે। સવારમાં કામ ચાલુ થાય છે, પહેલાં તો આપણે એના સ્પેર પાર્ટ બધા ધોઈ નાખીએ અને બતાવું તમને ડીઝલમાં કઈ રીતે ધોવાય। ફૂલ ડિટેલ વિડીયો જોવો હોય તો બની રહેજો વ્લોગમાં અંત સુધી।
તો મિત્રો જોઈ શકો છો ડીઝલથી બધા સ્પાર્ટ ધોઈ અને પુઠ્ઠા ઉપર ગોઠવી દીધા છે. તો એક આ ટ્રેક્ટર છે એ ડન થાય ત્યાર પછી નવો બધું અનબોક્સિંગ કરીને ફિટ કરી દઈશું. તો મિત્રો ધોવાઈને બધું ડન થઈ ગયું ત્યાર પછી આપણે વાળું કરી અને ગયા હતા માંડવા એક મોટર જોવા. તો મોટર બોડી શોટ આવતી હતી 300 ફૂટ સિંગલ ફેઝ હતી 3ની. તો ફટાફટ એ લોકોએ કાઢી નાખી અને કેબલનો મોટરમાંથી જે કેબલ આવ્યો હોય ને હાથે ફડક્યો થઈ ગયો હતો. તો કેબલનો હાંધો નવો કરી પંપ જામ થઈ ગયો હતો એને ફ્રી કરી અને પાછી ઉતારીને ચાલુ કરી દીધી કમ્પ્લીટ. અત્યારે વાગ્યા છે 10:15 અને આપણે આવી ગયા છીએ ઘરે. તો બસ હવે ઢોરાનું કરી દઈએ બધાને નીણ અને પડદા ફળદી આડા. તો મળીએ સીધા હવે કાલે સવારમાં. The next day. હર હર મહાદેવ મિત્રો. તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો એવો દિવસ અને સવારનું ઢોરમાં બધું કામ રેગ્યુલર રૂટીન ડન કરી આપણે આવી ગયા હતા દુકાને. અને દુકાને અત્યારે વાગ્યા છે 11. બીજું કંઈ કામ હતું નહીં. એક મોટર આવી છે અત્યારે જોઈ શકો છો. તો 7.5 HP મોટર છે. મોટરને પંપ નોખું પડાવી અને ખોલીને ચેક કરી લઈએ શું તકલીફ થઈ. અને એક મગાવ્યો છે આપણે નવો ઓપન વેર 5 HP નો. તો બપોર પછી પાણી ભરીને એને કમ્પ્લીટ કરી રાખશું. બપોર પછી લેવા આવવાના છે અને અત્યારે આપણે યુઝ કરવાનો છે આપણા મોજાનો, કારણ કે આપણે લાવ્યા છીએ. ટ્રાય કરીએ કેમ થાય છે, ફાવે છે કે નહીં. તો પહેલાં પહેરી લઈએ. તો મિત્રો દુકાને પછી મોટરનું કામ ડન કરી દીધું અને પાણી ભરીને ચેક કરી લીધી હતી કમ્પ્લેટ. પછી બંધાઈ દીધી ગાડી એટલે લઈ ગયા અને ત્યારબાદ આપણે કંઈ કામ રહેતું નહોતું એટલે આવી ગયા ઘરે આવીને નાહી ધોઈ લીધું છે. કારણ કે બાકી હતું સવારમાં ગાડીને ફિટ કરવાનો પ્લાન હતો એટલે નાહ્યા ધોઈ આવીને ગયા હતા. કીધું બપોરે ફિટ થઈ જાય એટલે નાહી લઈશું. એટલે મેળ આવ્યો નહીં તો અત્યારે નાહી ધોઈ લીધું છે અને ઓળું પાણી કરી ઢોરાઓને બધાને કરી દીધી છે. કંટીન્યુ જોઈ શકો છો ને બધા એકદમ ઓકે, કોઈને કાંઈ તકલીફ નહીં. તો બસ હવે કાગળાડો પાડી અને સૂઈ જઈએ, કારણ કે સવારે વહેલું 4 વાગ્યાનો આપણો અલાર્મ હોય છે, પણ 4 પહેલાં ઊંઘ ઉડી જાય છે રનિંગ માટે. અને ધીમે ધીમે થોડું રોજ કેપેસિટી વધારતા જાય છે રનિંગની. 2.5 કિલોમીટર સુધી રોજ જાઉં છું ને આવું છું. અત્યારે જાતા સ્લો અને વળતા સ્પ્રિન્ટ થોડી. બહુ ખાસ તો એવું દોડાતું નથી હજી, પણ કાંઈ વાંધો નહીં. ધીમે સ્ટેપ ખુલશે અને આપણા કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા માટે નથી કરતા, બસ અમથા શોખ ખાતર દોડીએ છીએ સવારનો નજારો માણવા માટે. મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી દરેકને હર હર મહાદેવ.